આવું છું. એન્ડ યુઝરનું ફંક્શન શું જોઈએ છે આપણે? આવું જોઈએ છે. સ્ક્રીન આવે છે ને મારી? હા આવે છે. એક મેં રિટેલર છું. મારા પાસે એક ક્લાયન્ટ આવ્યો કે ભાઈ મને મારા પાસે એટલી આઈટમની જરૂરત છે, તો મને લિસ્ટ આપી. તો મેં શું કરીશ, એ પ્રપોઝલમાં આવીશ, ન્યૂ પ્રપોઝલ ક્રિએટ કરીશ. ઓકે, સબ્જેક્ટ જે નાખવો હશે નાખીશ, ક્લાયન્ટનું નામ સિલેક્ટ કરીશ, નવો ક્લાયન્ટ હશે એડ કરીશ, એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ હશે તો ક્લાયન્ટ સિલેક્ટ કર્યો, ક્લાયન્ટનું નામ સિલેક્ટ કર્યું. ઓકે, मैं यहाँ से आइटम सर्च करीश. आइटम सर्च કરી, મને આ આइटम જોઈએ છે હમણાં. એક્ઝામ્પલ આ આइटम જોઈએ છે. ઓકે, આ આइटम મારા નીચે ટેબલમાં આવી ગઈ. હવે મને રેટ્સ દેખો છે કે આ રેટ્સ હમણાં કहाँ પર કયા સેલર પર કેટલા મળી રહી છે. વ્યૂ કરીશ તો આપણે પૂરી લિસ્ટ આવી જશે કે આ આइटम કયા સેલર પર કેટલા પર મળી રહી છે. ઓકે. એક આનો કોઈ એવી આइटम લે જે મલ્ટિપલ સેલર પાસે હોય. નક્કી, ચલો ને. મારા હમણાં 10 સેલર પાસે હોટિયા દેવો. શું આવ્યું છે? કયા સપ્લાયરનું નામ છે, આઇટમ નેમ આવી ગયો, પ્રાઇસ આવી ગઈ ને કઈ તારીખે અપડેટ કરેલું આવી ગયું. મને આ આઇટમ જોઈએ છે તો મેં શું કરીશ, સિલેક્ટ કર્યું, આને એડ કરી લીધી. આ મારું બે વસ્તુ થઈ ગઈ. કોટેશન બી રેડી થઈ ગયું. હવે મને આનું શું રેટમાં આપવું છે, વાંચી મને શું રેટમાં મળી રહ્યું આઈટમ 10 રૂપિયા મળી રહી, પણ મને ક્લાયન્ટને 17 રૂપિયામાં આપવું છે. તો મારું બે વસ્તુ થઈ ગઈ. એક ચીજ મારા પાસે રેડી થઈ ગઈ કે આ આઈટમ કયા સપ્લાયર્સ લેવું છે, કેટલા રૂપિયા લેવું છે. આ આઈટમ આવી ગઈ. ઓકે, હવે આનો ઇફેક્ટ બતાવું છું તમને. તમારું આ પ્રપોઝલ બની જશે તમારી પાસે. પ્રપોઝલ તમે જોયું જ છે, પ્રપોઝલ કેવું બને છે. તો આ પ્રપોઝલ મેં મારા ક્લાયન્ટને શેર કરી શકું છું. બરાબર? ઓકે, હવે આ ચીજનું જે મેં સિલેક્ટ કરું છું સપ્લાયર કે આ આઈટમ કઈ સપ્લાયર પાસે મળશે, એની બી यहाँ કઈ રિપોર્ટ છે, પ્રપોઝલ રિપોર્ટ કરી છે. ઓકે, यहाँ કઈ પ્રપોઝલ ડેટ દેખવી પડશે આપણે. પ્રપોઝલમાં બે રિપોર્ટ જનરેટ થાય છે. એક મિનિટ, આ રિપોર્ટ આપણે દેખીએ ને 30 તારીખમાં જે છે ને. ઓકે, 30 તારીખ રિપોર્ટ દેખીએ આપણે. પ્રપોઝલ રિપોર્ટ 30 जनवरी. અરે રિપોર્ટ આવી ગઈ મારા પાસે કે નહીં આવતી, કેમ નહીં આવતી? ફેબ્રુઆરી નાખો આવશે કદાચ. નહીં તો આ ડેટ દેખવું પડશે ને આપણે. ઓપન ટીલ 23 ઓકે ઓકે, 23 ની છે. ઓકે સોરી, 23 ની છે. 23 પ્રપોઝલ કઈ તારીખે બનાવ્યું છે ને. દેખો રિપોર્ટ આવી ગઈ કે આ મેં કયું કોટેશન પ્રપોઝલ બનાવ્યું, કઈ આઈટમ છે ને કયા સપ્લાયર મને ખરીદવાની છે. મારો રિપોર્ટ આવી. હવે આપણે શું જોઈએ છે કે આ સપ્લાયરનું ફિલ્ટર બી આપી શકું છું કે કયા કયા સપ્લાયર છે. મેં આ સપ્લાયર સિલેક્ટ કરીશ તો ફક્ત એ સપ્લાયરનું બતાવી દેશે કે ભાઈ તને આ સપ્લાયર છે, એટલી આઈટમ ઓર્ડર કરવાની છે આજની તારીખમાં. જે મેં પ્રપોઝલ બનાવ્યા હશે એના અકોર્ડિંગલી આઈટમ આવી ગઈ. આ જોઈએ છે આપણે આ એન્ડ યુઝરમાં કે હવે મારા પાસે પૂરી ડિટેલ આવી ગઈ ને. હવે મેં ક્યારે બી કોઈને બી મતલબ મારા કન્ફર્મેશન આવ્યું ક્લાયન્ટનું તો મેં શું કરીશ, ત્યાંથી આઈટમ સિલેક્ટ ત્યાંથી આ સપ્લાયરને સિલેક્ટ કરીશ અને ઓર્ડર પ્લેસ કરી દઈશ. ભાઈ મને આઈટમ મોકલી આપ. ઓકે, એક જ બે પેજના પર કામ થઈ જશે આપણું. હવે આ ચીજ આપણે આ એન્ડ યુઝર નું બી થઈ ગયું, આ ચીજ એન્ડ યુઝર વાસ્તે બી થઈ ગઈ ને આ ચીજ આપણે હોલસેલર વાસ્તે બી થઈ ગઈ. ઓકે, હવે હોલસેલર ની વાત કરીએ. હવે જે લિંક કરવાની વાત છે ને, રેટ્સ લિંક કરવાની, એ રેટ કેવી રીતે લિંક થાય છે એ બતાવું છું તમને. રેટ કેવી રીતે સપ્લાયર આઇટમ્સમાં જઈએ છે પણ સપ્લાયર આઇટમ સિલેક્ટ કરી, સપ્લાયર સિલેક્ટ કર્યો કે કયા સપ્લાયરને કેટલા રૂપિયામાં આપીશ મેં આઈટમ. એના ફોર્મ આવી રીતે કામ કરે છે કે આ આઈટમ આ સપ્લાયરને હમણાં આ છે કે કયા સપ્લાયર મને કેટલામાં આપી રહ્યો છે એમ છે. ઓકે, આ આઈટમ મેં 10 રૂપિયામાં આપીશ ને ડેટ નાખી દઈશ તો આમાં આવશે એટી હશે કોડેક
કરીને દેખીએ ચલો. કોટેક છે ને, આ મેં એન્ટ્રી કરી દીધી. હવે મેં આ જયારે આઈટમ દેખીશ ને બતાવશે કોટેક આ સપ્લાયર વાઇઝ આઈટમ. આ લિસ્ટ આવી ગઈ. કોટેક મને આ સપ્લાયર એટલા રૂપિયામાં આપી રહ્યો છું. મતલબ મેં અસાઇન બી આથી જ કરી રહ્યો છું. આ આપણે ઉલટું અસાઇન કર્યું છે. આ સપ્લાયર અસાઇન, આ રિટેલર સપ્લાયર અસાઇન. મતલબ આ થાય શું કે સપ્લાયર રિટેલરને અસાઇન કરશે. ઓકે, લિસ્ટ ઓફ રિટેલર આવશે. પહેલા આપણે ઉપરથી ચલીએ, પહેલા ઉપરથી ટોપથી ચલીએ તો મેન્યુફેક્ચર પહેલા રેટ અસાઇન કરશે આને સપ્લાયરનો. લિસ્ટ ઓફ સપ્લાયર કરશે ને એને કયા સપ્લાયરમાં કેટલા કેટલા રેટમાં આપવું છે ને આઈટમ એ અસાઇન કરી દેશે. આ સિંગલ છે, આપણે બલ્કમાં આપીશું. બલ્કમાં જે અપલોડ કરી શકીએ હશે. અરે એવું હોય તો મને લાઈક કેટેગરી વાઇઝ એક ફિલ્ડ બનાવી દઈશું, નીચે અપડેટ બટન મૂકી દઈશું. હા બસ એમ જ એ એક્સેલ ફાઇલને અપલોડ આપી દો, કઈ બી આપી દો, કે કોઈ અપડેટનું બટન આપી દો, અપડેટ થઈ જાય. સારું, એટલે આ જ ફ્લો આપણે કામ કરી શકે છે. લિસ્ટ ઓફ અગર वो છે મેન્યુફેક્ચરર છે તો એને લિસ્ટ ઓફ સપ્લાયર આવશે. લિસ્ટ ઓફ સપ્લાયરમાં જઈને પછી લિસ્ટ સપ્લાયર આઈટમ કરશે. સપ્લાયર આઈટમના અંદર આઈટમના રેટ્સ અપડેટ કરી દેશે. જ્યારે આઈટમ એડ કરશે ત્યારે જનરલ રેટ તો નાખી દેશે. જનરલ રેટ ક્યાં નાખશે? જનરલ રેટ જ્યારે આઈટમ એડ કરે ત્યારે નાખી દેશે. સેલ્સના અંદર જ્યારે આઈટમ એડ કરી તો કરતો હશે तेरे जनरल रेट तो यहाँ नाखी देશે. આ જનરલ રેટ છે. અગર પૂરા માર્કેટમાં આ રેટ જો હશે પણ એ એના સપ્લાયરને અગર રેટ આપેલા હશે તો સપ્લાયરને હવે એક ચીજ હતી કે આપણે આમાં શું કરી શકીએ છીએ, જ્યારે પ્રપોઝલ બનાવીએ, પ્રપોઝલ ક્રિએટ કરી છે ને ત્યારે આપણે આ ચીજ કરી શકીએ છીએ કે મેં એક આઈટમ સિલેક્ટ કરી એમના. તો જ્યારે મેં વ્યૂ કરું ને ત્યાં બે ટેબ આવે, માય સપ્લાયર અને ઓપન માર્કેટ. માય સપ્લાયર પર ખાલી મારા સપ્લાયર જે મને આપતા હોય ને આઈટમ એના જ નામ આવે ને એ શું રેટમાં આપી હતી. ઓપન માર્કેટ દેખું તો બીજા સપ્લાયર બી જે રેટ આપતા હોય આ જ આઈટમ એ શું રેટમાં આપી રહી મને ખબર પડી જાય. એ બે ટેબ આવી જાય. ઓકે, તો મને ખબર પડી જાય કે મારો સપ્લાયર મને 5 રૂપિયામાં આપી રહ્યો છે પણ ઓપન માર્કેટમાં મને 4 રૂપિયામાં મળી રહી છે મારે, પણ કયા સપ્લાયર થી મળી રહી છે ખબર પડી જાય. તો મેં એ સપ્લાયરને સિલેક્ટ કરી લો. કેમ કે માય સપ્લાયરનો મતલબ શું હશે કે આ સપ્લાયર છે એને ક્રેડિટ ચાલતું હશે તો પોસિબલ છે બધા મોંઘું બી મળતું પણ આપણા પોતાના સપ્લાયર સિલેક્ટ. ને અગર એ કેશમાં લેવું હશે તો શું કરશે, અઢાર સપ્લાયર પાસે ઓર્ડર પ્લેસ કરી શકે ડાયરેક્ટલી. કઈ સમય આપણે આવી રીતે કઈ વર્કિંગ કરવું છે હવે આના અંદર. એટલે ફોર્મ્સ આપણે આવા જ યુઝ કરી શકીએ છીએ, પૂરા આવા જ બનાવી શકીએ છીએ. ક્લિયર છે? હા ક્લિયર છે. બીજું પ્રોડક્ટ એડ કોણ કરશે? હોલસેલ, પ્રોડક્ટ ઇમ્પોર્ટર, वो કરશે, ઇમ્પોર્ટર કરશે. ઓકે ઇમ્પોર્ટર અને મેન્યુફેક્ચરર કરશે. ઓકે. અને મેન્યુફેક્ચરમાં બી એવું રાખવાનું કે અલગ અલગ હોલસેલર ને અલગ અલગ પ્રાઇસમાં મળે. હા એમ જ ને. તમને કહ્યું ને મેન્યુફેક્ચરર હશે એ પોતાના હોલસેલર સપ્લાયરને એડ કરશે, એના વાસ્તે રેટ્સ નાખશે. સપ્લાયર લોગિન થશે તો એના નીચે ડિસ્ટ્રીબ્યુટરનો સોરી રિસેલરના વાસ્તે રેટ નાખશે. સારું. સપ્લાયર લોગિન થશે તો આ જે આઈટમ રેટ આવશે તેને જોવાશે કે મારા આઈટમ મારો સપ્લાયર મને આઈટમ એટલામાં મળી રહી છે. સારું સારું. આવું તો થઈ જાય. એમાં ખાલી સર્ચ વખત ક્વેરી પાસ કરવાની એ જ ને, પરથી વ્યૂ પર આપણે ડિટેલ બતાવીએ છીએ ને
સર્ચ વખત ક્વેરી ફાસ્ટ થાય એનું ધ્યાન રાખીશું. વ્યૂ અને વ્યૂ પર ડિટેલ શો કરાવીશું. બરાબર. તમને આ ચેલેન્જ શું છે? રેટ મેનેજ કરવાનું કે સપ્લાયર મેનેજ શું નામ છે તમારું? ઇમ્પોર્ટર થી આ રેટ આવી રહ્યું છે, સપ્લાયર ને આવે ને આ રેટ પછી નીચે આને ના ચાલુ જાય રેટ. આ રેટ પછી એને જ જવો જોઈએ. સારું. મતલબ એક જ આઈટમ તમને બે રેટ મેનેજ કરવા પડશે. આ આઈટમના બે રેટ આવશે. એક રેટ આવશે તમારો ડિસ્ટ્રીબ્યુટર ટુ ઇમ્પોર્ટર ટુ ડિસ્ટ્રીબ્યુટર, પછી આવશે ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર. પછી આ જનરલ રેટ થઈ ગયા. પછી આ રેટ તો અલગ જ આપણે મેન્ટેન કરી જ રહ્યા છે. પછી આઈટમ વાઇઝ, સપ્લાયર વાઇઝ તો એ પછી અલગ જ ચાલતા રહેશે. હવે ખાલી આને મેનેજ થઈ ગયું પણ પછી પ્રોબ્લેમ સોલ્વ. મતલબ એ આઈટમને બે કોલમના મેનેજ થશે. ઇમ્પોર્ટર લોગિન રેટ આ રેટ દેખાય, ડિસ્ટ્રીબ્યુટર લોગિન રેટ આ રેટ દેખાય ને રિટેલર લોગિન રેટ આ રેટ દેખાય. ઓકે. જનરલમાં જનરલ અંદર ને પછી સ્પેશિયલ અંદર પોતાના સ્પેશિયલ રેટ્સ અંદર પછી આવી રીતે મેનેજ કરવું પડશે. ઇન્ડિવિજ્યુઅલી એક નખાવવું પડશે. હા, સારું. હવે આમાં સુપર એડમિન લોગિન આપવાનું આપણે. હા, સુપર એડમિન તો કેવી રીતે બનશે? તો આપણે જે હમણાં બનાવ્યું ને, આપણે કંપની બનાવવાનું ને બનવું કે આપણે સબસ્ક્રિપ્શન બેઝ કેવી બનશે. સુપર એડમિન સબસ્ક્રિપ્શન બેઝ આના અંદર સબસ્ક્રિપ્શન બેઝ કેવી છે કે સબસ્ક્રિપ્શન લાગશે ફક્ત આના પર રિટેલરના ઉપર, રિટેલર અને હોલસેલરના ઉપર. જે મેન્યુફેક્ચરર અને ઇમ્પોર્ટર છે એ લોકો ફ્રીમાં યુઝ કરશે. એટલે પ્લાન જ એવો આવશું કે એ લોકો ફ્રીમાં યુઝ કરી શકે ને આ લોકોને એવો પ્લાન આપવાનો કે મંથલી પે સબસ્ક્રિપ્શન યા યરલી સબસ્ક્રિપ્શન લઈ શકે લોકો. ઓકે, વાંધો નહીં. એટલે સુપર એડમિન લોગિન મતલબ એમ નહીં, એ કંપની વાઇઝ આપણે લોગિન એસ કરીએ છે એવું કરાવડાવવાનું છે ને? નહીં, એવું કઈ નહીં. કંપની શું કામ જોવું છે? તો વાંધો નહીં, ખાલી અપ્રુવલ ને એવું જોઈએ ને પછી તો ખાલી અપ્રુવલ મીન્સ એટલે હા કોઈ કંપની નવી હા નહીં, નવી ફોર્મ આપણે અપ્રુવલ બી નહીં. નવી ફોર્મ રજીસ્ટર થાય તેનો પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય. હા, ઓકે, અપ્રુવલ લેવું પડશે. ડોક્યુમેન્ટેશન ચેક કરવા પડશે કે ડોક્યુમેન્ટ પ્રોપર છે કે નહીં. એ કઈ બી કંપની લોગિન થશે એનું શું હશે કે એના ખુદનું સેટઅપ કરી શકશે, એનો હેડર સેટઅપ ને બધું કરી શકશે. તો જે પ્રિન્ટ નીકાળી શકશે ને નહીં, આપણે હેડર સેટઅપ ને બધું આપવું પડશે. શું હેડ પ્રિન્ટ થવું જોઈએ, શું નામ પ્રિન્ટ થવું જોઈએ તમારા પ્રપોઝલના ઉપર, એવું સેટઅપ ને આપવું પડશે. એવું હરેકને, રિટેલરને બી, ડિસ્ટ્રીબ્યુટરને બી ને મેન્યુફેક્ચરને બી, કેમ કે એ પ્રપોઝલ ડાયરેક્ટ ત્યાંથી જ બનાવશે ને. હા, તો કે થઈ આવું જાય. પણ હરેકને આ આઈટીએલ આવા પેજ કરવાનું, રાઈટ ટુ લેફ્ટ ને લેફ્ટ ટુ રાઈટ કરવાનું કે એક નહીં, સિમ્પલ કઈ પણ બનાવવાનું? નહીં. સિમ્પલ ઇંગ્લિશમાં જ. શું આઈટમોનું નામ કાં છે આપણે અરેબિકમાં લાવશું યાર? આઈટમના નેમ આપણે કાં છે અરેબિકમાં લાવીશું? એ તો આઈટમનો ખાલી નેમ તો આમાં લખેલું હતું એટલે કદાચ પૂછ્યું મેં કદાચ જો ના, નહીં. આમાં તો આઈટમ તો દેખો, તો આઈટમ તો એને આઈટમના નેમ તો દેખો કેવા હોય છે. આવા નામ હોય છે આઈટમના. હા તો હોય. અને કાંથી કરવાનું? આ ખાલી એક જ યુઝરના કેટલા છે? 4200 આઈટમ ના પાસે છે. આ ખાલી રિટેલર છે. રિટેલર પાસે 4200 આઈટમ છે. આ સ્પીડ હોવું જોઈએ લોગિન થવામાં, લોડ થવામાં. જે સ્પીડથી લોડ થયું ને 4200 આઈટમ સેકન્ડ્સમાં લોડ થઈ ગઈ. એ તો થઈ જશે. કાલ કીધું ને ઇન્ડેક્સ ને એ પ્રમાણે કરી દઈશું સેટ. અને એમ બી ચાલો આ તો સમજીએ, આ તો કઈ એમાં જરૂર નથી. પણ આપણે આઈટમ સર્ચ કરીએ ત્યારે જોઈએ આ વસ્તુ તો સર્ચ સ્પીડમાં. આપણે સર્ચ સ્પીડમાં સેટ કરી દે ત્યાં આ તો જાવાસ્ક્રિપ્ટ થશે. આ તો કમ્પ્લીટ જ થશે. આવું જ જોઈએ આપણે. મેં બતાવવા માંગુ છું કે આવી રીતે સર્ચ જોઈએ. કોઈ બી ટાઈમ એક વર્ડ બે વર્ડ કંઈ પણ નાખીએ ને સર્ચ થઈ જવું જોઈએ. આ તો પેલું જાવાસ્ક્રિપ્ટ નું કયું સર્ચ આવે છે? ભૂલી ઉડી ગયો. ડેટા ડેટા ટેબલ નું. ટેબલમાં આવે છે આપણે ન્યુ આવડિયા આઈટમ ફંક્શનાલિટી પેલી એમનેમ બાજુ આવે. સપ્લાયર વાઇઝ પરચેઝમાં કરતા હતા એ વખત સર્ચ સારું જોઈએ. ડેટા ટેબલમાં આવે છે આવડિયા મેન તો સર્ચ આપણે જોઈશે અહીંયા પર. સર્ચ જોઈશે મેન આપણો પ્રપોઝલ ઉપર. પ્રપોઝલમાં અહીંયા જ્યારે એડ કરશે આઈટમ
ત્યાં અહીંયા यहाँ तो आइटम चलो यहाँ तो एनी आइटम यहाँ भी જોશે કે કઈ આइटम લેવું છે ને એક સર્ચ यहाँ આવશે બીજું यहाँ એ તો થઈ જશે. यहाँ तो चलो आइटम સર્ચ થઈને જ આવી જશે જે આइटम મેં સિલેક્ટ કરી હશે એ જ ફિલ્ટર થઈને આવી જશે તો यहाँ એટલો લોડ નહીં આવે. यहाँ તો તમારું ફિલ્ટર મળી ગયું તમને. સમજી ગયો. મેન તો સર્ચ તમારું यहाँ જ આવશે. હા ચાલો કે સમજણ તો પડી ગઈ. કેમ કે આ આઇટમ ફિલ્ટર થઈ તો તમારો કેટલા હશે 20 30 35 50 હશે એના રિટેલર એટલે હોલસેલર કેટલા હશે એનાથી વધારે તો હશે નહીં એક આઇટમ ના હોય એનાથી વધારે બરાબર ને. ઓકે यहाँ तो आइटमो તમારે હજારોમાં આવશે તમારી તો બી આ બી ઘણું ફાસ્ટ છે કે 4000 આઇટમ ફટાક से લોડ કરી દે છે આવી ટાઈમ નહીં દેતો એ સર્ચ કરવામાં. હા ઓકે ઓકે ડેટાબેઝ સ્ટ્રક્ચર જોતું હોય તો તમે મોકલી જો મને મોકલી આપીશ તમે એકવાર ચેક કરી લેજો તમારે કોઈ કામ લાગતું હોય કે કેમ થઈ રહ્યું છે. બનાવવાનું તો જાતે જ છે વિચારેલું છે કે ઇન્ડેક્સીસ બનાવી દઈશું અને જે સપ્લાયર મતલબ હોલસેલર હોય તો એને પછી બે રોલ આવે મતલબ બે એની જોડે બે પ્રાઇસીસ હોય એક એના અપર કેટેગરીની ને એક લોઅર કેટેગરીની પ્રાઇસ હોય મતલબ રિટેલર જોડેથી રિટેલરને આપવાની ને એક મેન્યુફેક્ચરર જોડેથી લેવાની. મેન્યુફેક્ચરર જોડે ખાલી એક જ પ્રાઇસ હોય કે એને કેટલી આપે મતલબ હોલસેલરને કેટલી આપે એક જ ને નહીં બે આવશે ને એનામાં બે આવશે એના પાસે બે આવશે મેન્યુફેક્ચર એક જનરલ માર્કેટ વાસ્તે એના ખુદના એ તો જનરલ પ્રાઇસ તો આપણે એ કરાવી દઈશું. પછી હોલસેલર એડ કરે તો આપણે એવું કરીએ કે હોલસેલર ના એકાઉન્ટ માં આપણે આઈટમ આઈડી અને શું કહેવાય આઈટમ આઈડી ને એની પ્રાઇસ હોલસેલર ના ડેટાબેઝમાં સ્ટોર કરાવીએ તો હોલસેલર જ્યારે સર્ચ કરે એના અપર કેટેગરીમાં કે મારે સપ્લાયર જોડેથી મતલબ મેન્યુફેક્ચરર જોડેથી આઈટમ લેવી છે તો એને એના પોતાના મેન્યુફેક્ચરર જોડે જો ડિફાઇન હોય તો એ ડિફાઇન પ્રાઇસ બતાવે નહીં તો જનરલ પ્રાઇસ જે હોય એ બતાવવાની. હા હા હવે પહેલા તો આપણે આ સોચવું પડશે કે ડિફાઇન કેમ કરાવશો તમે એક સપ્લાયર ને એક આપણે કી વેલ્યુ પેરમાં કરાવી દઈએ તો ચલો કીમાં રાખીએ આઈટમ આઈડી રાખીએ એરે ઓબ્જેક્ટ સ્ટોર કરાવીએ આપણે કી વેલ્યુ પેરમાં. ઓકે તો એમાં આગળ જે તમે એરે બનાવશો અગર એક એક ના એરે બનાવશો તો એરે કેટલા લંબા થઈ જશે. એરે નહીં કી વેલ્યુ પેરમાં જેસન ફોર્મેટમાં કરીએ તો ચલો 4000 આઈટમ 5000 આઈટમ કે 6000 આઈટમ હશે કેટલી હશે 10,000 નું લઈને ચલો 10,000 આઈટમ હશે 10,000 આઈટમ હશે તો બી પણ એ તો આપણે પછી અહીંયા નીચે બતાવું છે ને એ વસ્તુ તો સાઈડમાં પછી વ્યૂ પર ક્લિક કરે ત્યારે બતાવવાની છે ને એ વસ્તુ તો એ ત્યાર સુધી તો લોડ થઈ જશે. ઓકે જો કેમ થઈ શકે મને આઈડિયા નથી તમારે કેમ થઈ શકે પહેલા એકદમ ઈઝી હોય પહેલા આપણે સિલેક્ટ કરાવી દેવાની આઈટમ ને પછી બેકએન્ડમાં જોબ રન કરાવી દેવાની કે લોડ થઈને આઈટમનો ડેટા આવી જાય એમ. હા એમ જ છે ને તો આઈટમ સિલેક્ટ થઈ પછી લોડ આવે પછી જ આવે છે કે કયા સપ્લાયર કેટલામાં આપી રહ્યો છે. હા બસ વાત આ છે કે એના મેઇન ટાસ્ક શું છે કે એને જનરલ આઈટમ જનરલ કોસ્ટ અને એના સપ્લાયર ની કોસ્ટ બે અલગ અલગ આવવું જોઈએ. એને સપ્લાયર એને કેટલામાં આપી રહ્યો છે અને જનરલ માર્કેટમાં કેટલામાં મળી રહ્યું છે. ઓકે ચલો ઓકે દેખીશ કેમ થાય છે. ઓકે હમણાં તમે આના પર એક્સપ્રેસ બોર્ડ પર તમે બતાવી દઉં છું વર્ક ટાસ્ક લઈ દઉં છું તમે એક્સપ્રેસ બોર્ડ પર બતાવી દો ટાસ્ક મને શું જોયું છે એક્સપ્રેસ બોર્ડ નો यहाँ आपने चैटबॉट ना ऊपर डायरेक्ट मैसेजिंग नो फीचर जो है नंबर सिलेक्शन नो ये नंबर नाखी एड करूं नेम नंबर एड करूं અને ચેટ સ્ટાર્ટ કરી દો. ચેટ તો સ્ટાર્ટ નહીં થાય તો કેમ્પેન થી સ્ટાર્ટ કરવી પડશે. यहाँ से डायरेक्ट કરવું હોય કેમ ના થાય ચેટ એ લોકો ઓપ્શન જ નહીં આપતા આપણે કેમ્પેન થી જ સ્ટાર્ટ કરવી પડશે ચેટ.
હા પણ આપણે આપણે કરવું છે તો એવું જ તો કર્યું છે આપણે હમણાં કોન્ટેક્ટ લિસ્ટમાં કેવું આપણે સિલેક્ટ કરીએ છીએ? हाँ मैं ये कहूँ છું તમને એવું જ કે મને આવ્યું છે કે यहाँ से मैं सिलेक्ट करें શું કેમ્પેન પર જાય મને કેમ્પેનમાં ના જાય એ ડાયરેક્ટ ચેટબોટ પર ચલે જાય મને એવું જોઈએ છે ઓપ્શન નહીં આપે. તો આપણે જે એની પહેલી વખત મેસેજ કરે ને આપણી તરફથી તે લોકો ટેમ્પલેટ મોકલવાનું જ કહેશે આપણને. પહેલો મેસેજ ટેમ્પલેટ જ હોવો જોઈએ. કોઈ સામેથી આપણે આપણી રીતે ચાલુ કરીએ ને મેસેજ કરવાનું કોઈને એ લોકો આપણને ટેમ્પલેટ મોકલવાનું જ કહેશે. એમ હા આપણે મેસેજ નહીં કરી શકતા કોઈ ક્લાયન્ટને. ડાયરેક્ટ મેસેજ તો પછી એક વખત ચાલુ થઈ ગયું હોય તો થાય અહીંયા હિસ્ટ્રીમાં જઈને. હા એ તો છે ઓકે તો તમારું કોઈ થઈ પોસિબલ નથી એ લોકો આપતા જ નથી. અચ્છા ઓકે તો અહીંયા સર્ચ નું બટન આપી શકે છે ને કે તમે આનું સર્ચ નું તો થશે. સર્ચ તો આપો અહીંયા પર ઓકે સર્ચ એટલે પછી આ જે જૂની થીમ અહીંયા હશે એમાંથી જ સર્ચ થશે. હા હા ખાલી નંબર સર્ચ કરવાનો તન ઓકે કોન્ટેક્ટ છે હમણાં 30 કોન્ટેક્ટ થઈ ગયા તો કોન્ટેક્ટમાં કયા સર્ચ કરવું છે કે કયા કોન્ટેક્ટ વાત કરવું છે સર્ચ કરીને કોન્ટેક્ટ વાત સ્ટાર્ટ કરી નાખો ઓકે ઓકે તમે કાલે શું અનસબસ્ક્રાઇબ મેસેજ બનાવી દીધું હા ઓકે હવે મને આનામાં મેં મારા ખુદના નંબર નાખીશ ને ચેન્જ કરવાનો ઓપ્શન કેમ આપો તમે શું ચેન્જ કરવાનું? આ વર્ડ ચેન્જ કેમ કરી શકું મેં હા તો કરો ક્લિક થશે ચેન્જ. નહીં થતા ચેન્જ? એ તો ના થવું જોઈએ ને નહીં તો ના થવું જોઈએ ને પછી તો બધી કંપની આપણે ચેન્જ કરતી જશે અરે તમે મને એવું કીધું તો મેં તો એ રીતે બનાવ્યો. પછી આ મતલબ કંપની વાઇઝ ચેન્જ કરવું હોય તો કરાય એવું છે કે આ આમ અને એક એવું હોય તો અનસબસ્ક્રાઇબ એક કોમન રાખ્યું છે કે આવો મેસેજ આવશે તો અમે બંધ કરી જ દઈશું એમ. દેખો તમારું એવું શું છે કે મેં હમણાં અને આનામાંથી એક ડિલીટ કરી નાખું ઓકે અપડેટ આ કંપની જે લોગિન છું મેં કઈ કંપની એક્સપ્રેસ વર્ડ ઇન્ડિયામાં લોગિન છું હા અનસબસ્ક્રાઇબ છે હા આને એક જ બટન જોઈએ છે તો આ એક બટન યા બીજો એક જોઈએ છે નોટ ઇન્ટરેસ્ટેડ આને બે બટન જોઈએ છે ઓકે આ બંને બે બટન જોઈએ છે અનસબસ્ક્રાઇબ અને નોટ ઇન્ટરેસ્ટેડ ચલો હા મેં બીજી કંપની બોલું કરતા છું હવે આને જોઈએ છે આને અલગ બટન જોઈએ છે અચ્છા આના બટન આવ્યા જ નથી ઓકે આ પોતાના બટન પોતે જ બનાવી લેશે હા ઓકે 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 ઠીક ઓકે ક્લિયર ઓકે 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 મને લાગુ કે બધા એક જ બટન બધાને જોવાતા હશે ઓકે ના ના આપણે કંપની વાઇઝ અલગ અલગ બનાવડાવ્યું છે. કંપની વાઇઝ ઓકે ફાઇન આને એટલે મેં નોટ કંપની વાઇઝ જ ચેક થશે બધું. પછી પરમ દિવસ છે ને પર કામ કર્યું પરમ દિવસ કામ કર્યું તે બતાવવાનું બાકી હતું. અચ્છા પેલું ના એક મિનિટ આના પર તમે કહ્યું કોન્ટેક્ટના ઉપર કોન્ટેક્ટ લિસ્ટના પછી તમે આ કરતા રહો ચેટનું એ તો કર્યું તું કાલે. હા ક્રેડિટ ડિડક્શન નું કર્યું હતું. હા આ થઈ ગયું ઓકે હમ. ઓકે ફાઇન હવે તો ખાલી સર્ચ વાળું કરતો રહેવાનું બીજું કઈ કામ બચ્યું નથી મને લાગતું નહીં કે બચ્યું કોન્ટેક્ટમાં જાઓ તો કોન્ટેક્ટ લિસ્ટમાં એમાં અહીં પેલા મૂવ માટે આ એક્શન સિલેક્ટેડ છે ને મતલબ બલ્ક એક્શનમાં તો મૂવ માટે એક વખત છે ને પેલા મેન્યુઅલી ગ્રુપ સિલેક્ટ કરવું પડશે ઉપરથી નહીં એથી નહીં કેન્સલ કરો હા હા સમજી ગયો મેં સમજી ગયો મેં કે માય ગ્રુપ સિલેક્ટ કરીશ પછી ફિલ્ટર કરીશ ફિલ્ટર આપશો પછી આ ગ્રુપમાંથી મેં અને મૂવ કરી શકીશ હા બરાબર છે ને ગ્રુપ એટલે તો સિલેક્ટ કરવું પછી જ પડશે ને બે વખત ગ્રુપ સિલેક્શન કરવા પડશે એવું છે. નહીં પછી આવું કઈ નહીં થઈ શકે કે આ પ્રોબ્લેમ થશે ને યસ ગ્રુપ સિલેક્ટેડ એવું ના થઈ શકે કેમ કે એને ખબર શું પડશે ચલો હમણાં ફિલ્ટર ના લગાવ હમણાં મેં આવ્યો પેજ પર ના ફિલ્ટર લગાવ્યું તો નથી હમણાં તમને મેં પેજ પર આવો ફિલ્ટર લગાવતો નથી મને ખબર કેમ પડશે કે આ કયો આ નંબર કયા ગ્રુપમાં છે મેં તો ડાયરેક્ટ આવ્યો મૂવ કરવાની કોશિશ કરતી રહી ચલો આ નંબર મૂવ કરી દઉં છું એટલે
જ પહેલા એક વખત સિલેક્ટ, અહીં બીજી વખત બી સિલેક્ટ કરવું પડશે, કોઈ એક્શન પરફોર્મ નહીં થાય. ઓકે એમ છે. ચાલ દેખીએ પછી હમણાં જરા ને એટલું ઇમ્પોર્ટન્ટ નથી એનો. એટલે આ ડાયનેમિક ફિલ્ડ આવે છે એટલે એ પછી સિલેક્ટ બી નથી થતી. સિલેક્ટેડ અચ્છા હા જીતભાઈ, પણ એ ના થયું પછી. ચલો કઈ નહીં, તમે મને ખાલી આના ફિલ્ટરનું કરી આપો, આના ઉપર ફિલ્ટરનું કરીને બીજું તમને બતાવું છું મેં. હમણાં આનામાં છે ને આપણા એડમિનના અંદર એક ફીચર છે, તો ટાસ્ક તો મોટો છે થોડી એ, પણ કરવું છે આપણે એને. એડમિનના અંદર એક ફીચર શું છે કે કાં ગયું કંપનીઝમાં હશે. નહીં પ્લાન્સ આના પ્લાન શું છે કે તમે પ્લાનના અંદર લિમિટ્સ લગાવી શકો, કેમ્પેન લિમિટ, મેસેજ લિમિટ અને કોન્ટેક્ટ લિમિટ. ઓકે ઓકે હમણાં આપણે શું કરવું કે આપણે અનલિમિટેડ આપીએ છીએ, કેમ્પેન બી અનલિમિટેડ કરીએ, મેસેજ લિમિટ બી અનલિમિટેડ અને કોન્ટેક્ટ બી. હવે મને આનામાં શું પૂછે કે અગર મેં કોઈને લિમિટેડ આપેલું હોય પ્લાન, તો પછી એના અંદર આનું કેલ્ક્યુલેશન ના થાય, મેસેજ ક્રેડિટનું કેલ્ક્યુલેશન ના થાય. કયા વાલા પ્રાઇસ કેલ્ક્યુલેશન ના. મતલબ મેં હમણાં એક પ્લાન બનાવ્યો, ઓકે ડેમો પ્લાન બનાવ્યો, એક ડેમો પ્લાન બનાવ્યો. એને મેં મેસેજ કેમ્પેન લિમિટ 10 આપી દીધી, મંથલી તમે 10 કેમ્પેન કરી શકો, 10 મેસેજ કરી શકો છો ને 100 કોન્ટેક્ટ એડ કરી શકો છો. આ પ્લાન મેં કોઈ એક યુઝરને અસાઇન કરી દીધો. આ પ્લાન બનાવ્યો. ઓકે આ પ્લાન મેં અગર કોઈને અસાઇન કરું છું, આ વાળો પ્લાન, ઓકે તો એ કંપનીમાં શું થવું જોઈએ, એ કંપનીને પછી જે આપણું આનું છે ને કેલ્ક્યુલેશન, મેસેજ ક્રેડિટનું કેલ્ક્યુલેશન, એ બધું નીકળી જવું જોઈએ. યસ. જેમ પહેલા કેમ હતું, પહેલા આનું કેલ્ક્યુલેશન નતું થતું. તમે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે તમને યાદ છે ને, તમે આ કેલ્ક્યુલેશન નતું થતું, પ્રાઇસ કેલ્ક્યુલેશન નહોતી થતી. બસ એ પછી એનું બાય ડિફોલ્ટ જે હતું ને એ થવા લાગી જાય, બાય ડિફોલ્ટ પછી આ કેલ્ક્યુલેશન ના આવે. મેં તો બંને જગ્યાએ પેલું એ મૂકેલું છે, હટાવ કેમ ન પડે? હટાવો નહીં, તમે એને ઇફ એલ્સ ની કન્ડિશન લગાવી શકતા હો તો બનો. અગર આ પ્લાન સિલેક્ટેડ હોય, એ ફેલ્સ લાગી તો જાય, અગર વાંધો નહીં આવે. હા એનામાં તમે ચેક શું લગાવવું છે કે અગર અનલિમિટેડ વાળું પ્લાન હોય તો પછી આ વાળું ચલે, ને અગર લિમિટેડ વાળો પ્લાન હોય તો આ વાળી ફંક્શનાલિટી ચલે. હા સારું, ઓકે એનું તો જોઈ ઓકે લઈશું ચાલો ઓકે. મેં જે 2 મિનિટમાં કોલ મેં જોઈન કરું છું, કોઈનો ફોન આવી રહ્યો છે કન્ટિન્યુ, ફોન લગાવી વાત કરું છું, પછી વાત કરું, જોઈન કરું છું. તો દિલીપભાઈ તમને સ્ટાર્ટ કરું, તમે તમારું વર્ક સ્ટાર્ટ કરો, ત્યાં સુધી મેં દિલીપભાઈ સાથે કામ કરું છું અકાઉન્ટ્સના પર વર્ક. ઓકે સારું સારું ઓકે 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 દિનેશભાઈ 2 મિનિટ મેં કોલ બેક કરું છું તમને, મતલબ ચાલુ રાખજો ફોન, મીટિંગ ચાલુ રાખજો. હા ઠીક, વાંધો નહીં.